ગુડ મોર્નિંગ મિત્રો. શ્રેયસ વિદ્યાલય ધોરણ 7 વિષય ગુજરાતી વિષયાંક 3 હાઈસ્કૂલમાં. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષયાંક 3 ભણીશું. પાઠ 12 હાઈસ્કૂલમાં. ગાંધી બાપુએ લખેલું છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ આપવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભરમાં તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે એમના પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમની ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. તો ચાલો મિત્રો, જ્યારે ગાંધી બાપુ હાઈસ્કૂલમાં ભણતા હતા એ વખતે એમના જે કેટલાક સ્મરણો છે તે કેવા હતા તે આપણે આ પાઠમાં જોઈએ. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. વિવાહ એટલે કે લગ્ન. ગાંધી બાપુ કહે છે, મારા લગ્ન થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટો ભાઈ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા વિવાહ થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ ન રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાક જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસને વિવાહ બેઉ એકસાથે તો હિન્દુ સંસારમાં જ હોય. ગાંધી બાપુ શું કહે છે કે જ્યારે મારા લગ્ન થયા એ સાથે મારા ભાઈઓના પણ લગ્ન થયેલા. તો હવે એ વર્ષે અમારું પરિણામ ખૂબ ખરાબ આવ્યું કે અમારા 2 ભાઈનું એ વર્ષ કેવું ગયું? નકામું. કારણ કે વિવાહ અને વિદ્યાભ્યાસ બંને સાથે થઈ શકે નહીં. પણ આ હિન્દુ સંસારમાં તો આવું સાથે ચાલ્યા કરે. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. શું કહે છે ગાંધી બાપુ કે મારો અભ્યાસ તો ચાલુ હતો લગ્ન પછી પણ. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ગણાતો ન હતો. એટલે કે શિક્ષકોને જે મારા પ્રત્યે પ્રેમ હતો એને મેં સાચવી રાખેલો.